એક બોટાદનો અદ્ભુત પ્રસંગ તમને કહું. એક ફેરી સદગુરુ ગોપાલ છે બોટાદ પધારેલા અને સ્વામી સભામાં એક બહુ સરસ વાત કરી. બે શેઠની સ્વામી વાત કરી કે ભક્તો પરમાત્માના અનન્ય ભાવથી ભક્તિ કરશો, એ બહુ મોટી પ્રાપ્તિ છે. એમ કહીને સ્વામી વાત કરી. સ્વામી કે એક શહેરમાં બે મોટા શેઠ રહેતા, બે ખૂબ અમીર ખૂબ ધાર્મિક હતા અને જાતે ઠાકોરજી લાલજીની સેવા કરે અને યુવાન હતા. બંનેના લગ્ન થયા, પણ નારી આવી, એ પણ બધી ગુણિયલ, બંનેની પત્નીઓ પણ ખૂબ ગુણિયલ આવી. રોજ ઠાકોરજીની સેવા ખૂબ કરે, કલાકો સુધી એમાં સમય વ્યતીત કરે. એમાં બન્યું એવું, એક શેઠના સાસુ બધા બરાબર દીકરીને મળવા માટે આવ્યા અને રોજ સવારમાં જાગીને ઠાકોરજીને અભિષેક ના તેને બધું રોજ કરે. એને હાહુ ન ગમ્યું કે આ હું રોજનો ધંધો. એટલે દીકરીને કાન ભંભેરણી શરૂ કરી કે આશીર્વાદ નહીં હરવા જવું, નહીં ફરવા જવું, નહીં મોજ શોખ, આ સાદા વસ્ત્રો, આ બધું શું? તારી નાની બેન એની પાસે તારા કરતા 25% સંપત્તિની, તો એ મોજ કરે. અહીં ફરવા ગયા, અહીં ફરવા ગયા, દીવ ગયા, દમણ ગયા, ગોવા ગયા, પાણી પી આવ્યા. જય સ્વામિનારાયણ. અને તું શું લાલજી લાલજી મંડી છો? આ બરાબર નથી. એમ નવી આ શેઠાણીને એની માના શબ્દો ટચ થઈ ગયા અને એક દાડો શેઠને કહે છે કે આપણે રોજ આનું આ કરવાનું, ઠાકોરજી નવડાવવાના, વાઘા પહેરા, આ કરવું તે કરવું, કોઈ દી ફરવાય નહીં જવાનું. ત્યારે શેઠે કીધું કે ફરવા જાય પણ આ બધી મિલકત છે ને મારા બાપની કમાણીની છે, આમાંથી મારી કમાણીનું કાંઈ નથી. તો તમારા બાપની કમાણી તમારી જ કહેવાય ને? તો કે એમાં કાંઈ નાય નથી. આપણે ફરવા જાય પણ આપણી કમાણી લઈ જાય ને તો એને મજા આપણને આવે. હું ક્યાં શું કહે દાડિયું કરવા દે, મજૂરી કરતા મજૂર કરવા ને જાઉં. એક કામ કરો, આ સોનાનું બેડું છે ને આપણું, એમાં પાણી ભરી અને સામે જે શેઠ રહે છે ને એને તે એક પાણીનું બેડું ઠાકોરજીનો અભિષેક કરવા માટે આપતા હો, એને બદલામાં વળતર આપશે. એમાંથી આપણે પછી જે કરવું કરશું. આ ટાટિયા પછાડતા પછાડતા, કારણ કે બને ત્યાં સીધા જ ટાટિયા હાલે, પછી તો પછડાય જ. ટાટિયા પછાડતા પછાડતા સોનું બેડું લઈ અને સામે શેઠને આપતા ગયા. શેઠ ઠાકોરજી અભિષેક કરતા હતા અને આ શેઠાણે આવેલા જોતાર સાથે પધારો પધારો પધારો. શેઠાણે કેમ પધાર્યા? તો કે તમારા ઠાકોરજી માટે અભિષેક માટે હું જળ લાવી છું, આપવા. અરે અમારા ઠાકોરજી માટે તમે જળ લઈ આવ્યા? મને ખૂબ આનંદ થયો. આના વળતરમાં તમે મને કંઈ આપશો? પેલા શેઠે કીધું આ બધી જ મિલકત હું તમને, તમે કોણ તો આ જળના બદલામાં અર્પણ કરી દો. તમારા ઠાકોર માટે જળ લાવ્યા. અને આટલો મહિમા પેલા શેઠાણીના કાને અથડાયો કે આ એક બેડું જળ માટે આ શેઠ આખી સંપત્તિ આપવા તૈયાર થઈ ગયા છે. એને સંપત્તિ ન લીધી, પોતાના પતિની પાસે આવીને પગમાં પડીને કે મને માફ કરજો. ઠાકોરજીનો આટલો બધો મહિમા હશે, એક બેડા માટે સામેવાળા શેઠ પોતાની બધી સંપત્તિ ફના કરવા માટે તૈયાર થઈ ગયા. તો આપણે આપણા ઠાકોરની સેવા શું કામ પેટ ભરી ન કરીએ? શું કામ ન? જરૂર સેવા કરીએ. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.